વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. કલોલ અમૃત હોટલ સામે મંગુબેન વિઠ્ઠલદાસ કડિયા પરિવાર દ્વારા સેવા કેમ્પ યોજાયો. કલોલ મહેસાણા હાઈવે પર અમૃત હોટલની સામે આવેલા ફાર્મ ખાતે બહુચરાજી જતા પદયાત્રીઓ માટે કલોલના મંગુબેન વિઠ્ઠલદાસ કડિયા પરિવાર દ્વારા ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્રી પૂનમના પાવન અવસરે માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં પદયાત્રીઓ પગપાળા પ્રસ્થાન કરતા હોય છે, ત્યારે તેમની સુખાકારી અને આરામની વ્યવસ્થા માટે આ સેવા કેમ્પ વર્ષોથી આશીર્વાદરૂપ બની રહ્યો છે. આ કેમ્પમાં પદયાત્રીઓ માટે સવારથી જ ગરમ ચા અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બપોરે સ્વાદિષ્ટ તથા પૌષ્ટિક જમણવાર તેમજ સાંજે ફરીથી ભોજનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેથી યાત્રાળુઓ યાત્રા દરમિયાન ઉર્જા અને તાજગી પ્રાપ્ત ઉપરાંત પદયાત્રીઓ આરામ કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. નાહવા ધોવાની સુવિધા સાથે સ્વચ્છતા પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું, જેના કારણે યાત્રાળુઓ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. આ સેવા કેમ્પ માત્ર ભોજન પૂરતો મર્યાદિત ન રહી, પરંતુ પદયાત્રીઓની સ્વાગી સુખાકારી ધ્યાનમાં રાખી વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. હાઈવે પર સુરક્ષિત અને સુલભ સ્થળે આયોજન થવાના કારણે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આ કેમ્પનો લાભ લીધો હતો. સમગ્ર આયોજનમાં શિસ્તબદ્ધ વ્યવસ્થા અને સેવાભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. મંગુબેન વિઠ્ઠલદાસ કડિયા પરિવાર છેલ્લા 24 વર્ષથી અવિરત રીતે આ સેવા કાર્ય કરી રહ્યો છે, જે સમાજ માટે પ્રેરણાદાયક અને પરંપરા બની ગઈ છે. આ સેવા કાર્યમાં ભાનુભાઈ વિઠ્ઠલદાસ કડિયા, દુર્ગા લાઇટિંગ, મનોજભાઈ ભાનુભાઈ કડિયા, રજનીભાઈ વિઠ્ઠલદાસ કડિયા, પંકજભાઈ બાબુભાઈ કડિયા, નવીનભાઈ વિઠ્ઠલદાસ કડિયા, મહેન્દ્રભાઈ અંબાલાલ કડિયા તેમજ સમસ્ત કડિયા પરિવાર ઉત્સાહપૂર્વક જોડાઈ સેવા બજાવી રહ્યા છે. કડિયા પરિવારની આ નિસ્વાર્થ અને સતત સેવા ભાવનાના કારણે પદયાત્રીઓમાં પણ વિશેષ આનંદ અને કૃતજ્ઞતા જોવા મળી હતી. સમાજમાં માનવતાના મૂલ્યોને મજબૂત બનાવતી આ સેવાકીય પ્રવૃત્તિઓ અન્ય લોકો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની રહી છે. દીપમાલા ન્યૂઝ, કલોલ.